કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં વિષય છે ગણિત, બરાબર? એમાં તમે અહીંયા ચેપ્ટરનું નામ જોઈ શકો છો, કેટલા ચોરસ, બરાબર છે? તો આપણે ચોરસ આકારથી બધે પરિચિત છીએ, બરાબર? ચોરસ આકારથી આપણે આગળના ચેપ્ટરમાં જોયું, ચાર બાજુ હોય, બરાબર? તો એને ચોરસ કહેવાય. આ તમે મારા હાથમાં કાગળ જોઈ શકો છો, ચોરસ છે, બરાબર? તો એના વિશે આપણે જોઈશું. એમાં પહેલા આપણે અત્યારે જ્યારે તમે બેસો CW અને ટેક્સ્ટ બુક લઈને બેસો, બરાબર? જે વસ્તુ CW માં કરવાની હશે એ તમને કરવા માટે આપીશ, બરાબર? ટેક્સ્ટ બુકમાં સરસ પ્રવૃત્તિ આપેલી છે જે તમે જાતે કરી શકો તેમ છે, બરાબર? એ વસ્તુ તમારે જાતે કરવાની. પછી હું સ્વાધ્યાય પોથીમાં દાખલા બનાવીશ. ક્લિયર? બરાબર? ચલો, કેટલા ચોરસ, તો તમે ચેપ્ટરમાં જોશો ને એમાં આગળ આવું આપેલું છે, ખાલી આમ ડોટ વાળી આ વસ્તુ આપેલી છે. એમાં નીચે કીધું છે કે બિંદુઓમાંથી બનેલા કાગળ પર લાલ ચોરસની બાજુ માપો અને આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને એ દોરવાના છે. કેટલા લંબચોરસ બનશે એ વસ્તુ આપણે ડ્રો કરવાની છે. તો તમે આ જોઈ શકો છો, જે ટેક્સ્ટ બુકમાં છે, બરાબર? મેં અહીંયા આવી રીતના ડ્રો કર્યું. શું કામ? તો કે તમે એમાં જોઈ અને તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી ડ્રો કરી શકો એટલા માટે, બરાબર છે? હવે આ એક ચોરસ આપેલું છે લાલ કલરનું, બરાબર? આ વસ્તુ આપેલી છે આપણે. આવી રીતના 12 ચોરસની મદદથી, બરાબર? આપણે આ કેટલા મીંડા આપેલા છે જોવો જોઈએ, ડોટ આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, બરાબર? 14 આપેલા છે. અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7, બરાબર? એવી રીતના આપણે આમાં કેટલા લંબચોરસ દોરી શકાય એ માપવાનું છે. ગમે એ રીતે થઈ શકે, તમે તમારી રીતે કરો તો ચાલે, બરાબર? હું જોઉં છું, ચલો કેટલા લંબચોરસ બનશે. અહીંની સીધું આ જવા દો, આ એક લંબચોરસ થયું, બરાબર? ચલો, પછી એવી રીતના અહીંયા બીજું લંબચોરસ, બરાબર? પછી આમ ડ્રો કરું, અહીંયા બીજું, બરાબર? આ ચોથું, આ 5, આ 6, 7 થઈ ગયા, બરાબર? હવે તમે તમારી રીતે આમ આડા ડ્રો કરી શકો અથવા તો આમ ઉભા રીતે ડ્રો કરી શકો, કોઈ પણ રીતે. કેટલા લંબચોરસ બનશે? તો કે 7 લંબચોરસ બને છે, જે તમે આમાં જોઈ શકો છો, બરાબર છે? ચલો, એમાં એ વસ્તુ આપેલી છે તો તમારી રીતે ડ્રો કરી નાખો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? હવે તમે જોયું આમાં કે દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા હોવાથી, 12 સમાન, બરાબર? આ બધા ચોરસમાંથી બન્યા હોવાથી એનું ક્ષેત્રફળ સમાન હોય. આમાં જ બનાવેલું છે ને, 12 સરખા ચોરસમાંથી બનાવેલું છે, એનું ક્ષેત્રફળ સમાન હોય, પણ એની હદ, બધાની આ હદ જે છે એ કેવી હોય? અલગ અલગ હોય. તો હદની લંબાઈ એટલે શું? બરાબર? તો એને પરિમિતિ કહે છે, બરાબર? ચલો, હવે તમે ટેક્સ્ટ બુકમાં જોવો જોઈએ, આ વસ્તુ ડ્રો થઈ જાય, ખાસ સાંભળો, આ વસ્તુ ડ્રો થઈ જાય એટલે CW માં પહેલો પોઈન્ટ કરીને લખો, હદની લંબાઈને પરિમિતિ કહે છે. હદની લંબાઈને પરિમિતિ કહે છે. હવે તમારે સામે ટેક્સ્ટ બુકના પેજ ઉપર એક ટિકિટનું માપ આપેલું છે, જોવો છો. એમાં એક ટિકિટમાં સિંહનું દ્રશ્ય આપેલું છે, બરાબર? એવી અલગ અલગ ટિકિટો આપેલી છે, બધી દેખાય છે. ચલો, હવે એમાં કેટલા ચોરસને ઢાંકી દીધેલી છે ટિકિટ? દાખલા તરીકે આ ચોરસ દોરેલું છે મારી પાસે, બરાબર? આ ચોરસ છે. હવે એને હું આમ ઢાંકી દઉં છું, આવી રીતના ઉપર ઢાંકી દઉં છું. હવે આ ચોરસ કેટલા ચોરસ ઢકાણા એ ગણવાનું છે તમારે. ટેક્સ્ટ બુક છે તમારી પાસે, જોવો જોઈએ. નીચે જુઓ, નીચે પ્રશ્ન પૂછ્યા છે, ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢકાય છે? તો આ જેટલું ચોરસ છે ને આ બધા 1 સેમીના ચોરસો, બરાબર છે? જોવો જોઈએ કેટલા ચોરસ ઢકાય. તો અહીં ગણતા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18 બરાબર. ટિકિટ જેટલામાં મૂકેલી છે આમાં કેટલા ચોરસ ઢંકાય છે? તો અહીંયા આન્સરમાં લખવાનું 18 ચોરસ ઢંકાય છે. ક્લિયર? સમજાણું શું કીધું મેં? ચોરસ કેટલા ઢંકાય છે એ જોવાનું છે. ચલો ટિકિટ બી માં જોવો જોઈએ કેટલા ઢંકાય છે. તો કે ટિકિટ બી માં તમે ગણશો બરાબર. બી માં ગણશો તો 1 2 3 4 5 6 7 8 ચોરસ ઢંકાય છે. આમાં નીચે જ જવાબ લખી નાખવાનો બરાબર. ચલો હવે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? એરિયો વધારે હોય એનું ક્ષેત્રફળ વધારે. તો કે એમાં 18 ઓમાં 8 તો આપણે એમ ન કહી શકીએ. તો કે એનું ક્ષેત્રફળ વધારે થાય. સામે લખી નાખવાનું એનું ક્ષેત્રફળ વધારે થાય. ચલો આ ટિકિટ એક સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? આપણે આગળ જ ગણી લીધું 18 ચોરસને. લેવા જવાબ આવશે 18. ક્લિયર? ચલો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? સૌથી મોટી ટિકિટ એટલે કઈ છે જોવો જોઈએ. એનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 18 બરાબર. ચલો કઈ ટિકિટ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો કે મારે અહીંયા ગણવા પડશે. તો કે અહીંયા કેટલા થયા હતા? આના 8 આના 18. અહીંયા જોવો 1 2 3 4 5 6 બરાબર. યાદ રાખવાનું 1 2 3. હવે આ ડી નું જોઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થયા. હવે આને જો અહીંયા 4 થયા. અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ટિકિટ ડી અને ટિકિટ એફ બરાબર. ટિકિટ ડી અને એફ એ બેના ક્ષેત્રફળ કેવા થયા? સરખા થયા. એટલા ચોરસને કેટલા ચોરસને ઢાંકે છે? 12 ચોરસને ઢાંકે છે ડી અને ઈ. તો ઈ બેનું ક્ષેત્રફળ કેવું થાય છે? તો કે બેનું સરખું થાય છે બરાબર. ચલો એના પછીનો ક્વેશ્ચન એવો છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી બરાબર. દરેક ટિકિટનું કેટલું થાય? તો બધાનો કરો સરવાળો બરાબર. સરવાળો કરશો એટલે જવાબ આવશે 60. તો લખી નાખવાના 60 થાય. આપણે ક્ષેત્રફળના દાખલા આવશે ગણવાના બરાબર. અત્યારે આપણે ખાલી ચોરસ 1 સેમી આપેલું છે એટલે લંબાઈ અને પહોળાઈ ક્ષેત્રફળનું સૂત્ર છે એ પછી આગળ હું તમને કહીશ. ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આને લંબાઈ કહેવાય, આ પહોળાઈ હોય બરાબર છે. તો શું થાય? તો કે બેનો ગુણાકાર કરવાનો એટલે આપણે ગણીએ છીએ સેમ જ થાય. પછી આપણે સૂત્રના આધારે ગણશું. ચલો સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો તફાવત કેટલો છે? સૌથી નાની ટિકિટ એટલે 4 ની છે બરાબર. દેખાય છે? સૌથી નાની ટિકિટ ઈ છે 4 છે અને એ કેટલા ચોરસ છે? એનું ક્ષેત્રફળ કેટલું છે? 18 છે અને આનું છે 4. બે વચ્ચે તફાવત કેટલો? તો કે 18 માંથી 4 છે તો 14. અહીં આન્સરમાં લખી નાખો 14. પછી એક ક્વેશ્ચન વચ્ચે રહી ગયો. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો સૌથી નાની ટિકિટ ઈ એનું ક્ષેત્રફળ છે 4. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં લખવાનું. CW માં ક્વેશ્ચન લખો. CW માં ક્વેશ્ચન લખો. કોનું ક્ષેત્રફળ વધારે છે? પેલા ક્વેશ્ચન કહો પછી જવાબ બોલો. કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું? તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું બરાબર. અત્યારે આપણે એરિયો વધારો એ જોવા, કોણ મોટી વસ્તુ છે એ આપણે જોવા બરાબર. તેમાં લખો પુસ્તકના. જવાબ બોલું છું. પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ પગની છાપના ક્ષેત્રફળ કરતાં વધારે છે બરાબર. વધારે છે. તમે આના ઉપર પગ મૂકો તો આપણે આના પુસ્તકનું પાનાનું એરિયા વધારે થાય, એનું ક્ષેત્રફળ વધારે થાય બરાબર. બીજો ક્વેશ્ચન કરી લખો. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટ? કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તો એમાં જવાબમાં લખો 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું થાય. તમે તો 5 ની 2 નોટ ભેગી કરીને રાખજો બરાબર. હું તમને કાલે બતાવીશ 5 ની 2 નોટો અને 100 ની નોટો તો કોનું વધારે થાય બરાબર. અત્યારે લખી નાખો. એ વસ્તુ તમને કાલે બતાવીશ. મીન્સ કે આના પછીના વિડીયોમાં એ વસ્તુ હું તમને બતાવીશ.
100 રૂપિયાની એક નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની બે નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય. એના પછીનો ક્વેશ્ચન કરી લખો. 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે? તો કે ના. 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે નથી. એટલે કે 100 સેમી ચોરસ હોય 100, એને આમ વંચે તમે 100 ની નોટ મૂકો તો એટલા ઢંકાઈ જાય છે, તો એમાં આવશે ના. બરાબર? ક્વેશ્ચન જે છે ને ટેક્સ્ટ બુકના છે, તમને આન્સર જ આપું છું ખાલી. ચલો હવે તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 36 ઉપર ડી કરીને ક્વેશ્ચન આપ્યો છે. ઈ જો એક પીળા રંગનું છે અને એક વાદળી રંગનું છે. હવે એમાં કોનું ક્ષેત્રફળ? તો કે આ વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ કરતાં વધારે છે. શા માટે? બરાબર? તો કે ચલો એમાં લખો. તો કે એક સરખું ક્ષેત્રફળ મળે. શું કામ? તો કે આ ચોરસ છે, બરાબર છે? આવી જ રીતે છે. આ ચોરસ મેં લીધું. હવે હું આને આમ બેન્ડ વાળું, અહીંથી વાળું, બરાબર? તો આ ક્ષેત્રફળ તો એટલું જ થવાનું. અથવા તો હું આમ વાળું, બે વસ્તુ સેમ જ થઈ, બરાબર છે? તો એમાં લખો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. બે સેમ જ છે. આ વસ્તુ છે. હવે હું એને આમ બેન્ડ વાળું, બરાબર, વચ્ચેથી વાળું, કે હું ત્રિકોણ આકાર આમ વાળું, વસ્તુ બે સેમ જ છે. સમજાય છે હું શું કહું છું? આ જ ટુકડો છે, આનું ક્ષેત્રફળ જોવાનું છે, બરાબર? તો હું આમ ટુકડો કરી આમ બતાવું કે આવી રીતના બતાવું, બે થયું તો એક જ. સમજાઈ ગયું? તેમાં લખો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને બંને ટુકડાઓ બાજુમાં દર્શાવેલા લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ સરખું જ થાય છે. બરાબર? પીળા રંગના આકારની પરિમિતિ, કે એના પછીનો ક્વેશ્ચન લખજો. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? બરાબર? લખો તો કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે. કારણ કે પીળા રંગની પરિમિતિ જોવો જોઈએ 11 સેમી થાય. કઈ રીતે ખબર પડે? તો કે એનું સૂત્ર લંબાઈ વત્તા પહોળાઈ. જોવો જોઈએ લંબાઈ એટલી થાય, પહોળાઈ કેટલી થાય છે, બરાબર? એ ટેક્સ્ટ બુકમાં માપીને તમારે લખી નાખવાની. લંબાઈ 11 પીળા રંગની અને ઓની થશે 12.5, બરાબર? એ આપણે આગળ દાખલા ગણશું ત્યારે આવી જશે. ચલો એના પછી સામે જોવો ટેક્સ્ટ બુકમાં એક ચોરસ કરી અને ખાલી ખાનું આપેલું છે, દેખાય છે? એમાં તમારો હાથ, આપણે નાના હોય ત્યારે હાથ આવી રીતે કરી અને આમ છાપતા હોય, આવી રીતના, બરાબર? આવી રીતના આપણે આપણો હાથ છાપી, ખબર પડે છે શું કરું છું? બરાબર? આવી રીતના આપણે આપણો હાથ છાપીએ છીએ. એ વસ્તુ તમારે એમાં કરવાની છે. હાથ તમારો છાપી દેવાનો. ક્લિયર? પછી શું કરવાનું? તો કે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે, બરાબર? કેટલા ચોરસ સેમી છે, તો કેવી રીતે ગણવાના? તો કે પહેલા શું કરવાનું? તો કે આપેલ ચોરસ ખાનામાં તમારી હથેળીનું છાપ લેવાનું, બરાબર? એને આપણે કોઈ પણ નામ આપીએ. ચલો પછી તો કે પછી છાપમાં ખાના ગણવાના કે જેમાં પૂરેપૂરા ચોરસ એક હોય ને, આખા ચોરસમાં જે આખો ચોરસ સમાઈ જતો હોય, બરાબર, એને આપણે એક ગણશું. અડધા કરતાં વધુ ચોરસને પણ એક જ કહેવાનો. અડધો ને એનાથી વધુ ચોરસ તો એને એક જ કહેવાનો, અને અડધા ચોરસને 1/2 ગણવા ના. બરાબર? આ વસ્તુ તમારે આવી જશે. ચલો હવે આવી રીતના છે, અત્યારે તમને સમજાવું. આવા ચોરસ આપેલા છે તમારા ટેક્સ્ટબુકમાં, સરસ મજાનું પોસ્ટર છે, બરાબર? હવે એમ કહીએ વચ્ચે જે વસ્તુ દોરેલી છે, બરાબર, એવો એક શેપ આપેલો છે, વચ્ચે જે વસ્તુ દોરેલી છે એનું ક્ષેત્રફળ શોધો, બરાબર?
આવી વસ્તુ છે. આનું ક્ષેત્રફળ શું? તો જે આખું સમાવી લેતું હોય ને, આ ચોરસને આખો એ સમાવી લે છે, તો એને એક જ ગણવાનું. બરાબર? એટલે આખા ચોરસ આમ લખવાનું, આખા ચોરસ તો કે એક. બરાબર? પછી અડધા કરતા વધારે ચોરસ, અડધા કરતા વધારે, તો એને એક જ માંથી ગણવાનું. સમજાય કે અડધા કરતા ઓછા ચોરસ, દાખલા તરીકે અડધા કરતા ઓછા ચોરસ આ 1, આ 2, આ 3 અને 4 છે. બરાબર? તો એને ગણવાનું 4 અને એને ગણવાના 1/2. સમજાણું આટલું? આગળ દાખલો ગણાવીશ એમાં આવી જાય. એટલે તમારા છાપ પાડી અને એ વસ્તુ એનું લખાણ જે છે, બરાબર, એ તમારે આમાં આપેલું છે, ગણી અને એમાં લખવાનું રહેશે. ચલો, પછી સિંહના પગની છાપ આપેલી છે, વ્યવસ્થિત ઝૂમ કરીને બતાવી છે. બરાબર? હવે આનું ક્ષેત્રફળ તમને શોધવાનું કે તો શું કરવાનું? તો કે આખે આખા ખાના કેટલા છે આ ગણવાનું. આખે આખા ખાના કેટલા છે ને આ ગણવાનું. તમે ટુકડા પાડી દો ને તોય ચાલે. બરાબર? આને A B C D E એમ કહી દો ને પછી છેલ્લે બધાને સરવાળો કરી નાખું. તો હું પેલા આનું દાખલા તરીકે મારે ગણવું હોય તો આખા કેટલા છે આ નાનામાં જોવો જોઈએ. આખા હોય એને પેલા ગણવાનું. ચલો, આખો દાખલા તરીકે આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર? 10 આખા છે. પછી અડધા કરતા વધારે, બરાબર, આખું નહીં થોડું ઓછું તો એને એક જ ગણવાનું, અને સાવ ઓછું હોય તો એને 1/2. જો એ વસ્તુ તમારે ગણવાની છે. સિંહના પગ કેટલા છે, પછી બતકના પગનું, કૂતરાના પગનું, એ બધું આપેલું છે. હવે પાછળ જોવો, CWમાં તમારે પેજ નંબર 40 જુઓ, ટેક્સ્ટ બુકના પેજ નંબર 40. એમાં અલગ અલગ પ્રકારના ચિત્ર આપેલા છે. એક ચોરસ છે, લંબચોરસ છે, આકૃતિ A B C D E F એવું આપેલું છે. બરાબર? એમાં એ આકૃતિ છે ને ત્રિકોણની આપેલી છે. હવે એનું તમારે શું શોધવાનું છે? તો કે ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. બરાબર? એનું ક્ષેત્રફળ તમારે લખવાનું છે. તો કેવી રીતે કરશો? તો કે જો આ ટેક્સ્ટ બુકમાં તમારે આ તમારે વસ્તુ CWમાં લખવાની છે. ખાસ જોજો, ક્યાં લખવાની છે? CWમાં આ વસ્તુ તમારે લખવાની છે. ક્લિયર? બરાબર? ચલો, હવે આ આકૃતિ મેં ન દોરેલી. શું કામ? તો કે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી છે, આપણે ચોરસ ડ્રો કરવાના છે, એટલા માટે મેં અહીંયા આકૃતિ ડ્રો કરી નથી. તમારી ટેક્સ્ટ બુક સામે રાખવાની, લખવાનું આકાર એનું ક્ષેત્રફળ. આકાર એટલે ત્રિકોણ છે. તો કે 3 આખા ચોરસ છે. જોવો જોઈએ, આમાં દેખાય છે 3 આખા ચોરસ? તો કે હા. જો આ 1, આ 2, બરાબર, 1 2 3 4 દેખાય? 3 આખા ચોરસ છે. કેટલા છે આખા ચોરસ? તો કે અહીંયા થોડુંક નથી, એટલે આ 1, આ 2 અને આ 3 જ આખા ચોરસ છે. અહીંથી આ પેલું દેખાઈ જાય છે, દૂધિયા હોય એ જ જોવાનું છે. બરાબર? તો કે આ 1, આ 2 અને આ 3 આખા ચોરસ પ્લસ 2 અડધા કરતા વધારે છે. જોવો છો તો કે અહીંયા જરાક આટલું રહી જાય છે, એટલે એને 1 માં ગણવાના. એટલે આ 1 અને આ 2 અડધા કરતા વધારે ચોરસ, અને 2 અડધા ચોરસ છે. બરાબર? આખા ચોરસ હોય ને એને 1 ગણવાનું, પ્લસ 2 આખા કરતા થોડાક ઓછા હોય એને પણ 1 ગણવાનું. અને જ્યારે અડધા ચોરસની વાત આવે ત્યારે 2 અને 1/2 આવું કરવું પડે. ક્લિયર? હવે શું કરવાનું? તો કે હવે છેદ ઉડાડો. જોજો, આ 3 એકા 3 જ રહેશે. 2 એકા 3 પ્લસ 2, આ 2 કેન્સલ થઈ જાય, ઉડી જાય ને 2. બરાબર? પ્લસ 1 કેટલા થાય? 3 ને 2 5 અને 6. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 6 ચોરસ સેમી થાય. ક્લિયર? બરાબર? હવે બી આકાર જોવો જોઈએ. બી આકારમાં જોવો, ચોરસ છે તો આખા ચોરસ કેટલા છે? તો કે 1 2 3 અને 4. બરાબર? તો અહીં લખવાનું છે તો 4 આખા ચોરસ. બરાબર? પ્લસ હવે અડધા કરતા વધારે ચોરસ કેટલા છે? તો કે ગણો છો, અડધા કરતા વધારે હોય એવા. તો કે 1 2 3 4 5 6 7 8. બરાબર? 8 અડધા ચોરસ છે. બરાબર? ચલો, હવે અડધા કરતા 4 અડધા એટલે આપણે ચોરસ આપેલું હોય કોઈ પણ, અને અહીંયા પહોંચે તો આવી રીતના અડધું કહેવાય. બરાબર? અને અડધા કરતા વધારે આટલું જો ઘાટું હોય, અહીંયા સુધી હોય, બરાબર, તો એને આખો જ ગણી લેવાનો. ક્લિયર? હવે અડધું છે એટલે અડધું હોય એટલે શું કરવાનું? 8 અને 1/2.
2 મૂકી શકાય. હવે એક ચતુર્થાંશ ભાગ એટલે કે અડધાનો પણ અડધો ભાગ, તો એવા ચોરસ કેટલા છે જોવો જોઈએ. તો કે 4. આ ખૂણે જે દેખાય છે ને 1 2 3 અને 4, બરાબર, તો એ 4 છે. એક ચતુર્થાંશ એટલો ભાગ એટલે કેવો ભાગ, તો કે સાવ ઓછો, આના કરતા પણ ઓછો, આટલું જ હોય, બરાબર. આ બધો ભાગ ચોરસમાં ન આવતો હોય તો એને આપણે શું કહેશું, એક ચતુર્થાંશ એટલે સાવ માઇનર એવો ભાગ, દાખલા તરીકે આટલું ભાગેલું છે, બરાબર, તો આને 1/4 એમ ગણશું. જો અહીંયા 4 × 4, બરાબર. હવે આને છેલ્લું લે 4 × 8 થાય, આ 4 કેન્સલ થઈ જાય એટલે 4 ને 4 8 અને આ બધું કેન્સલ થઈ ગયું, 8 ને 9, બરાબર, 1 એટલે 9 એટલે 9 ચોરસ સેમી થાય. ક્લિયર અહીંયા સુધી? ચલો હવે ત્રીજી આકૃતિ આપેલી છે. આકૃતિ સી માં આખા ચોરસ કેટલા છે તો જોવો છે, તો કે 1 અને 2, અને અડધા ચોરસ તો કે 4 અડધા ચોરસ છે. હવે ગણતા તો તમને આવડે છે ને, ટેક્સ્ટબુકમાં ન બતાવતું. ચલો અહીંયા 2 આખા ચોરસ એટલે આને કોણ કોણ, 4 અડધા ચોરસ એટલે 1/2, બરાબર, 4 અને 1/2. આ છેદ ઉડાડો તો અહીંયા 2 આવે તો શું થશે, આ 2 એકા 2 પ્લસ 2 એકા 2, બરાબર, એટલે 2 ને 2 4, આવ્યું 4 ચોરસ સેમી, બરાબર, 4 ચોરસ સેમી. એવી રીતે આકૃતિ ડી માં જુઓ. ડી માં 5 આખા ચોરસ છે, બરાબર, અને પ્લસ 2 અડધા ચોરસ છે. પછી એને પ્લસ કરી ચતુર્થાંશ હોય કે જેટલા હોય એટલા અડધાના અડધા હોય, બરાબર, તો 5 અને આને એક જ ગણવાનું. અડધા ચોરસ છે એટલે 1/2. આ 2 કેન્સલ થઈ જાય, 5 એકા 5 પ્લસ 1 પેલા ત્યાં 5 ને 6 ચોરસ સેમી, બરાબર. એવી રીતે ઈ અને એફ નું આ A B C D અને E સુધીનું મેં તમને કરાવ્યું, બરાબર. F નું તમારે E અને F નું તમારે જાતે કરવાનું રહેશે. ક્લિયર અહીંયા સુધી? ચલો હવે પછીના દાખલા આપણે ક્ષેત્રફળ પરિમિતિ સ્વાધ્યાય અત્યારે તમારે CW માં આટલું રાખો, બરાબર. આના પછીના વિડીયોમાં હું તમને સ્વાધ્યાય પોથીમાં કરાવીશ. જ્યારે બેસો ત્યારે શ્વાસ સાથે લઈને બેસો. ક્લિયર અહીંયા સુધી? સાથે લઈને બેસો સ્વાધ્યાય પોથી, અને ટેક્સ્ટ બુકમાં જે રીતના એને આવી જતા હશે એ પછી આપણે ગણાવશું. અત્યારે ખાલી આ પણ કેટલા ચોરસ રાખે છે આપણને ખબર હોવી જોઈએ, એ ચોરસ ગણવાના, બરાબર. એક ચોરસ આખું ચોરસ હોય, બરાબર, એનાથી સેજ જ અડધું કાપવું હોય તો એને 1 જ ગણવાનું, એક જ ગણવાનું, બરાબર. પછી તો કે અડધા ચોરસ હોય તો એને 1/2 મૂકવાના. દાખલા તરીકે 2 અડધા ચોરસ છે તો 2 એમાં અડધા કરતા વધારે ચોરસ હોય એને 1/2, બરાબર. અડધા કરતા વધારે ચોરસ તો 1/2 અને 2 અડધા ચોરસ હોય, બરાબર, તો એને શું મૂકવાનું, અડધા ચોરસ એટલે 1/2. અને 2 અડધા કરતા વધારે હોય, અડધા કરતા સેજ વધારે હોય તો એને એક જ ગણવાનું, એટલે કે એને આખામાં જ ગણવામાં આવે છે, બરાબર. અને સાવ અડધું ચોરસ હોય તો એને 1/2. ચતુર્થાંશ એટલે થોડો એવો ભાગ હોય તો 1/4, બરાબર. હવે પછી વિડીયોમાં સ્વાધ્યાય પોથી લઈને બેસજો. સ્વાધ્યાય પોથીના દાખલા કરાવીશ એટલે તમને હજી ક્લિયર થઈ જશે, અને રહી જતા હશે એટલે ટેક્સ્ટ બુકના પછી હોમવર્કમાં આપશો, બરાબર. આ જેટલું કરાવ્યું છે એનો ફોટો ખાસ સેન્ડ કરવાનો રહેશે, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ, પછીના લેક્ચરમાં આપણે મળશું.